લોકદ્રષ્ટિ આઈ બેંક રેડક્રોસ 84 શાખા દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આંખોનું દાન કરવાનો નિર્ણય કરનાર પૂર્વ ધારાસભ્ય ફુરજીભાઈ ગોટીનો દેહદાન અને નેત્રદાન કરાયું છે। ભાવનગર જિલ્લાના પાલીતાણા વડિયા ખાતે વર્ષ 1995, 1998 અને 1998 થી 2002 દરમિયાન પાલીતાણાની ભારતીય જનતા પાર્ટી દરમિયાન ગરીબ લોકોની જરૂરિયાતો સાંભળતા હતા અને તેમના વિસ્તારના વિકાસ માટે ઉકેલો આપતા હતા। જનસંઘના સમયથી સક્રિય થયેલા પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈનું 91 વર્ષની વયે સુરતમાં સીમાડા ખાતે તેમના નિવાસસ્થાને નિધન થયું હતું। પુત્ર રિહિતભાઈ ગોટી, પુત્રી હંસાબેન તુલસીભાઈ નાકરાણી, રંજનબેન પંકજભાઈ વનાણી, ગીતાબેન રમેશભાઈ ગોયાણીએ ડોક્ટર પ્રફુલભાઈનો સંપર્ક કરી દાદાના સંકલ્પની વાત કરી દેહ અને ચક્ષુનું દાન કરવા સંમતિ આપી હતી। ડોક્ટર પ્રફુલભાઈએ જણાવ્યું કે તેઓ જ્યારે કોઈ કાર્યક્રમમાં મળ્યા ત્યારે દેહદાનના સંકલ્પની વાત કરી તેઓ જણાવતા હતા કે આ નશ્વર દેહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શરીરની આંતરિક રચના અને દાનમાં આપવું જોઈએ। તેમના કહેવા પ્રમાણે જ્યારે લોકોને દુઃખદ પ્રસંગોનો સામનો કરવો પડતો હોય ત્યારે તેમને શરીર ચક્ષુ દાન કરવા માટે પ્રેરિત કરતો હતો। ડોક્ટર પ્રફુલભાઈ અને દિનેશભાઈ પટેલ દ્વારા ચક્ષુનું દાન સ્વીકારવામાં આવ્યું હતું। પારુલ મેડિકલ કોલેજ બરોડાના એનાટોમી વિભાગના વડા ડોક્ટર સોનીને મૃતદેહ અર્પણ કરવામાં આવ્યો હતો।